ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 10 યુદ્ધ અનિવાર્ય છે। રુદ્રાદિત્યના સમાચારે મહારાજ મૂળરાજદેવને ગંભીર બનાવી દીધા। એનો અર્થ ઘણો સ્પષ્ટ હતો, ઘણો સૂચક પણ હતો। ગમે તે ક્ષણે હવે તેલપ લાટ ઉપર આવે। એનો અર્થ આ કે ગુજરાતનો વિકાસ જ રૂંધાઈ જાય। લાટ વિનાનું ગુજરાત અપંગ હતું, એ મૂળરાજદેવ મહારાજ સમજી ગયા હતા। રુદ્રાદિત્યનો અગ્નિ પ્રવેશ એક મહાસમર્થની ભાવિ વાચના હતી। રુદ્રાદિત્ય જોયેલું ભાવિ અચળ હોય તો થઈ રહ્યું, આ યુદ્ધમાં મૂંઝ હતો ન હતો થઈ જવાનો। મહારાજ મૂળરાજદેવને તો તેલપનો કોયડો વધારે આકરો અને અટપટો થતો જણાયો। થોડી વાર પછી જ્યાં એ પોતે વિગ્રહરાજની સૈન્ય શિબિરમાંથી બહાર આવ્યા ન આવ્યા, ત્યાં તો એમણે શિબિરમાં હલચલ થતી જોઈ। વિગ્રહરાજ હવે તરત ઉપડવાનું એ સ્પષ્ટ થતું હતું। પોતાને માટે પણ પાટણનો પ્રવેશ હવે મુશ્કેલ ન હતો। બારપ ઉપર હવે ઘા મારવો જોઈએ। મહારાજે છેક દરવાજા પાસે આવીને કડું ઠોક્યું, કોઈએ એમને ત્યાં રોક્યા નહીં। વિગ્રહરાજની આજ્ઞા બધે પહોંચી ગઈ હતી। અંદર રહેનારાઓ ભારે આશ્ચર્યમાં પડી ગયા લાગ્યા। દરવાજા સુધી આજ લગી કોઈ આવી પણ શકતું ન હતું। ખડી ચોકીઓ એવી રીતે રાત દિવસની જાગતી હતી, એમાં આજે આ શું, અને તે પણ આવી ઘોર અંધારી રાતે? કોણે દરવાજા લગી પ્રવેશ મેળવ્યો હશે, કે પછી હરિદળનો જ કોઈ આદમી મશ્કરી કરતો ઊભો હશે? થોડી વાર સુધી અંદર કંઈ હિલચાલ થઈ નહીં, ઘોર શાંતિ છવાઈ ગઈ। મહારાજે અધીરાઈથી ફરી કડું ઠોક્યું। આ વખતે મોટેથી અવાજ આવ્યો, અરે સમર સોલંકી, કોની અહીં ખડી ચોકી છે? કોણ છે અંદર? કેમ કોઈ જવાબ દેતું નથી? તમે તમારા મહારાજને પણ બહાર ટાંટિયા ખસતા ઊભા રાખશો, અને તે પણ આવી રાત્રે? અંદર કોણ છે? સમર સોલંકી, કોણ તમે છો? મહારાજનું અનુમાન સાચું હતું, અંદર સમર સોલંકી જ હતો। તેણે ઉતાવળે અંદરથી જ પૂછ્યું, કોણ બોલે છે? મહારાજ પોતે છે? હા હા સમર સોલંકી, હું પોતે જ છું। વિગ્રહરાજની ચોકીઓ ઉઠી ગઈ છે। ઉઠી ગઈ છે? મહારાજ, આ તો ન માન્યામાં આવે તેવી વાત છે। ઉઠી શી રીતે જાય? એ તમે દરવાજો ખોલો એટલે ખબર પડે। સમર સોલંકીને ભારે નવાઈ લાગી। વિગ્રહરાજે અચાનક ઘેરો ઉઠાવ્યો કે શું થયું? શું કંઈ નવાઈની વાત બની હતી? મૂન સાંભાર ઉપર આવ્યો હશે? શું હશે? જે હોય તે। એણે ધીમેથી દરવાજાની ડોકાબારી ઉઘાડી। સહી સલામતી ખાતર પોતે એકલો બહાર આવ્યો, એટલે દગો હોય તો પણ પોતે એકલો જ સપડાય, દરવાજો બચી જાય। એણે ડોકાબારી હાથમાં ઝાલી રાખીને બહાર નજર કરી। બહાર ખરેખર કોઈ ઊભું હતું। 2-3 જણ લાગ્યા। તેણે ડોકાબારીમાંથી જ મોટેથી કહ્યું, કોણ છે? કોણ છે? મહારાજ પોતે છે? હા હા સમર સોલંકી, કાંઈ દગો નથી। તું તારે બહાર આવ। હું છું, મારી સાથે મહારાણી છે, સંગ્રામ છે। સમર સોલંકી ડોકાબારીમાંથી બહાર આવ્યો, પણ જેવો એ બહાર આવ્યો કે તરત જ અંદરથી પાછી ભોગળ વસાઈ ગઈ। હજુ કોઈને વિશ્વાસ પડતો ન હતો। મહારાજ મૂળરાજદેવ હસી પડ્યા, અલ્યા સમર સોલંકી, તમને ઘેરાનો ભારે અનુભવ થયો લાગે છે। અનાજ કેટલા દિવસ ચાલે તેમ છે? અનાજ તો ઠીક મહારાજ, પણ કોઈ અંદરથી બહાર કે બહારથી અંદર ફરકી શકે તેમ નથી। વિગ્રહરાજનો બંદોબસ્ત જેવો તેવો નથી। એમાં એણે અચાનક ઘેરો ઉઠાવ્યો। એ વાત એકદમ કોઈના માન્યામાં ન આવે તો નવાઈ નથી। શું છે મહારાજ? શું થયું છે? હવે એ બધી વાત અંદર આવીને નિરાતે થશે। શું કરે છે મહામંત્રી માધવ? ચંબક મંત્રી બધા કેમ છે? વિગ્રહરાજે ઘેરો ઉઠાવ્યો ન હોત તો તમે શું કરત? તો રણકેસરિયાની તૈયારી થતી હતી। યુવરાજ કુમારે આજ્ઞા કરી હતી, પણ ત્યાં તો મહારાજ પોતે જ આવ્યા। સમર સોલંકીએ તરત જોરથી કડું ઠોક્યું, અરે અણહિલ, રણમલ, બધા સાંભળો, મહારાજ પોતે અહીં છે, ડોકાબારી ઉઘાડો। તરત ડોકાબારી ઉઘડી। બંને તરફ દ્વારપાલો હાથ જોડીને ઊભા રહી ગયા। મહારાજે તરત જ સમર સોલંકીને કહ્યું, સમર સોલંકી, તમે પોતે જ જાઓ। બાવળની કાંટની પાર અભય ચાવડો સાંઢણી સાથે રાહ જુએ છે। તમે તો હવે લાંબે રસ્તે જ જજો, અમારે તો કાંઠમાંથી આવવું પડે તેમ હતું। એને વાત કરો કે વિગ્રહરાજની શિબિર ઉપડે છે। આપણું સૈન્ય કચ્છથી રવાના થયેલું છે। તેની સામે હવે એ જાય એને સમાચાર મોકલી આપે, ને પોતે તો ગયા નથી તેમ પાછા આવે। અભય ચાવડાને તમે પોતે જ આ સમાચાર આપી આવો। લ્યો। મહારાજે પ્રતીતિની ખાતર પોતાની રાજમુદ્રા સમર્થને આપી। મહારાજ મૂળરાજદેવ, રાણી માધવી, સંગ્રામ બધા સીધા જ રાજમહાલયે ગયા। એટલામાં તો વીજળી વેગથી સમાચાર ફેલાઈ ગયા। બધા નવાઈ પામી ગયા।
સગળે હિલચાલ મચી ગઈ. શી રીતે મહારાજ આવ્યા એ વાત સંગ્રામે કરી. ત્યારે તો ઘડીભર બધા જાણે અવાક જ થઈ ગયા. મહારાજે એકલે હાથે અદ્ભુત પરાક્રમ કરી સાહસથી પાટણને બચાવ્યું હતું. બહાર હિલચાલ વધી રહી હતી. દેખીતી રીતે વિગ્રહરાજનું સૈન્ય ઉપડવાની તૈયારીમાં પડ્યું હતું. તે અત્યારે જ પાછો હટી જતો હતો. અહીં તો બધા કેસરિયા કરવા પડશે એમ માનતા હતા. થોડી વારમાં તો હજી રાત્રિનો અંધકાર હતો ત્યાં જ રાજમહાલયમાં સૈનિકો, માણસો ને કુતૂહલથી પ્રેરાયેલાઓની મોટી મેદની જામી ગઈ. મંત્રીઓ બધા આવી ગયા. મહારાજ મૂળરાજ દેવે એકલાએ હજારોની સેના વચ્ચે થઈને સાંભરપતિને એના શયનગૃહમાં અચાનક જગાડ્યો. એ વાત બધે થઈ રહી હતી. પછી કોણ જાણે એમણે શી વાત કરી કે શી રીતે વાત થઈ, પણ વિગ્રહરાજ પોતાની શિબિર ઉપાડતો હતો. મહારાજ કંથકોટથી આવ્યા હતા. એકલા આવ્યા હતા. સાંઢણી ઉપર આવ્યા હતા. રાત્રે જ આવ્યા હતા. દંતકથા જેવી રોમાંચક વાત તો ઘડીના છઠ્ઠા ભાગમાં એક મોએથી બીજે મોએ કહેવાવા માંડી. એ સાંભળતા બધા મહારાજના અદ્ભુત પરાક્રમથી રોમાંચ અનુભવવા માંડ્યા. સેનામાં નવો ઉત્સાહ આવ્યો. હવે બારપનું શું કરવું છે એ જાણવા બધા આતુર થઈ ગયા. મહારાજના મંત્રણા ખંડમાં અત્યારે જ એક નાની મંત્રણા સભા થઈ ગઈ. માધવ મહામંત્રી હતો. જંબક હતો. રાણો જેહુલ પણ આવ્યો હતો. અભય ચાવડો આવી પહોંચવાની વકી હતી. ત્યાં કુમાર ચામુંડ પણ બેઠો હતો. એ તો પિતાની પરાક્રમ ગાથા સંગ્રામ પાસેથી સાંભળતા જાણે ધરાતો ન હતો. મહારાણી માધવીને જોઈને બધા જ છક થઈ ગયા હતા. મહારાણીએ જે રીતે મહારાજને સાથ આપ્યો હતો તે સંગ્રામે હાથેથી કહ્યું. બધાને મને એક દેવી તુલ્ય બની ગઈ હતી. એણે મહારાજના દરેક સાહસમાં સાથ આપ્યો હતો. એની શક્તિ જેવી તેવી ન હતી. મંત્રણા ચાલતી હતી. જાણે માધવ મંત્રી, મહારાજે પૂછ્યું. બીજી બધી વાત તો પછી થઈ પડશે. તમે અહીં કંઈ સાંભળ્યું છે? શાના વિશે મહારાજ? રુદ્રાદિત્ય વિશે. ના મહારાજ, અમારે તો અહીં બહારથી એક જરા જેટલા સમાચાર પણ પ્રવેશ પામે તેમ ન હતા. અમારા સમાચાર બહાર જાય તેમ ન હતા. ઘેરો કંઈ જેવો તેવો ઘેરો ન હતો. વિગ્રહરાજ જાય છે એ જ આપણે માટે તો અત્યારે એક મોટી સહાય છે. મેં તો એને કહ્યું હતું, હજી પણ કહું છું, એને થોભવું હોય તો થોભે. બારપ પછી એની સામે યુદ્ધ લઈએ. માત્ર ત્યાં સુધી એ થોભે. મેં તો આ વાત મૂકી હતી. પણ રુદ્રાદિત્યની વાત અચાનક એ જ વખતે સાંભળી અને સાંભરપતિ પણ સ્તબ્ધ થઈ ગયા. શું હતી મહારાજ રુદ્રાદિત્યની વાત? અહીં આપણે એમ થશે એવી વાત તો સાંભળી હતી, પણ આ તો સાંભરપતિનો મોકલેલો સૈનિક પ્રત્યક્ષ જોઈને આવ્યો. રુદ્રાદિત્યે અગ્નિપ્રવેશ કર્યો. હે? અરે મહારાજ, આ શું વાત કરો છો? રુદ્રાદિત્યે અગ્નિપ્રવેશ કર્યો? શું બન્યું? શું કંઈ ઉથલપાથલ થઈ ગઈ છે? શી વાત થઈ ગઈ છે? એણે તો આગાહી કરી જ હતી ના કે મુંજ તેલપ ઉપર જશે નદી પાર કરીને, તો એનો પરાજય એવો થશે કે જેવો જગતે કોઈ દિવસ જોયો નહીં હોય. મુંજનો પરાજય થયો છે મહારાજ? નહીં થયો હોય તો થશે, પણ પોતાની એ આગાહી ઉપર એને એટલો આત્મવિશ્વાસ હતો કે પોતાના પ્રિય પુત્ર સમાન મુંજનું અકાળ ભયંકર મૃત્યુ જોવું પડે તે પહેલાં એણે પોતે જ દેહ અગ્નિને સોંપી દીધો. આ રુદ્રાદિત્ય. ઘડીભર તો આ સાંભળતા કોઈ કંઈ બોલી શક્યું નહીં. રાજભક્તિની તો પરાકાષ્ઠા હતી, પણ મુંજ પ્રત્યેના પ્રીતિરાગની પણ એમાં અવધિ હતી. આ માયકાંગલા જમાનામાં પોતાના આકાશી અભ્યાસની પણ પરાકાષ્ઠા એણે બતાવી હતી. ઘડીભર સ્તબ્ધ થઈ જવાય એવી આ વાત હતી. મહારાજ પણ ઘડીભર આ બોલીને ગંભીર મૌનમાં પડી ગયા. માધવ મંત્રી, મહારાજે વાત આગળ ચલાવી, પણ હવે આપણે મોટો કોયડો ઊભો થવાનો છે. બીજા કોઈનો નહીં, તેલપનો. તેલપનો રાષ્ટ્રકૂટ ઉપર પંજો છે. રાષ્ટ્રકૂટને સિંધુપતિ વ્યાપાર વાણિજ્યથી એક છે. બંને મિત્ર છે. સમુદ્રનો આપણો કિનારો વિશાળ છે. લાટમાં સમૃદ્ધિનો પાર નથી. જલનિધિની સગવડો ત્યાં જ છે. બંદરો તો એના છે. ભૃગુકચ્છ, સ્તંભતીર્થ લાટ વિના ગુજરાત અપંગ છે. પણ હવે લાટ લીધા વિના તેલપ નહીં રહે. એનો આ સેનાપતિ તો ત્યાં બેઠો જ છે. આપણે તેલપ સાથે ભરી માપવાનું છે. આપણે અત્યારે બળ સંચય કરવાનો છે. વિગ્રહરાજ ઉપડે છે એ જોઈને બારપ પણ જતો હોય તો એને જવા દેવો. આપણે ભવિષ્યની તૈયારી કરવાની છે. તેલપ બારપ કરતાં ઘણો વધારે બળવાન છે, એટલે આપણે અત્યારે લડાઈ વહોરવાની નથી. મંત્રીએ નકારમાં માથું ધુણાવ્યું. ના મહારાજ ના, એમ કરવું એ પણ હાથે કરીને તેલપને આમંત્રણ આપવા જેવું થાય.
આપણે વિદ્યુત વેગે એક પળની પણ બાળકને તક આપ્યા વિના કાલે સવારે પ્રભાત થતાં થતાં જ એના ઉપર તૂટી પડીએ તો એ હતો ન હતો થઈ જાય. પછી તેલપ આવશે ત્યારે જોઈ લેવાશે. પણ આ બાળક તો આ દિશા ભૂલી જાય. કદાચ આ સાંભળીને તેલપ પણ અહીં આવતા 1000 વખત વિચાર કરશે. મહારાજ, આપણું સ્વપ્ન હવે જ સંપૂર્ણ થાય છે. બાળકને આપણે લાટપતિ રહેવા દઈ શકીએ નહીં. લાટ વિનાનું ગુજરાત કેવું? લાટ વિના ગુજરાતની સમૃદ્ધિ કેવી? બાળકને હણી નાખ્યા સિવાય બીજો કોઈ જ માર્ગ આપણા માટે હવે નથી. આપણે માટે આ જેવો તેવો સવાલ નથી. આપણે તો આ જીવન મરણનો પ્રશ્ન છે. આપણા સ્વપ્નનું ગુજરાત સર્જવાનો પ્રશ્ન છે. મૂંઝને જીતનારો તેલપ લાટ ન આવે એ બને નહીં. એ લાટ લેવા માટે આવવાનો. રાષ્ટ્રકૂટના પણ બંદર લાટમાં. લાટનું મૂલ્યાંકન એ સમજે છે. એટલે આપણે તો મહારાજ વિદ્યુત વેગે ધસારો જ કરવાનો છે. બાળકને સમય પણ નહીં અપાય, ચેતવણી પણ નહીં અપાય. કેવળ એ આપણને પોતાના ઉપર ધસતા જુએ તો ભલે જુએ. તો હું જે ધસારો કરીશ માધવ મંત્રી. ચામુંડા બધું સાંભળતો હતો તે ઉત્સાહથી એકદમ બોલી ઉઠ્યો. તમે ના? હા યુવરાજ કુમાર, હું પણ એ ઈચ્છું છું. ના રે, ધસારો દોરવાને હજી વાર છે ચામુંડ. રાણી માધવી બોલી. અરે માં, તમે મને નાનો નાનો જ ગણ્યા કરો છો. પણ ક્યાં સુધી નાનો ગણ્યા કરશો? હું હવે નાનો ન કહેવાઉં. નાનો ગણવાની વાત નથી ચામુંડ, માધવી બોલી. સેંકડો રણયોદ્ધાઓ આવા ધસારામાં કેસરિયા કરવા દોડે. સેનાનાયકને આધારે. એમના જીવનનો પણ આમાં પ્રશ્ન છે. તારે આધારે આવો ધસારો થાય તો એમના જીવનનું મૂલ્ય આપણે મન કંઈ જ નથી એવો અર્થ નીકળે. આપણા સૈનિકો આપણા સ્વજનો છે. એમનો તું યુવરાજ સાચો. તને મન થાય એ પણ ભલે, પણ તારે હજી એવો ધસારો કરવાની વાર છે. હા, તું એ ધસારામાં સાથે રહેજે, તેની તને છૂટ. બાકી ધસારો તો કોઈ કુશળ સેનાપતિ જ દોરશે. તો હું મહારાજ તમારી પડખે રહીશ. આપણે બાળકને જીવતો પકડી પાડીશું. અરે પણ તું હજી સાંભળતો ખરો. આપણે આ યુદ્ધ લેવું જ પડે. માધવ, બાળક એની મેળે જ ભાગવાનો છે. ને વિગ્રહરાજ ઉપડી ગયા એ જાણે એટલી વાર છે. ને વિગ્રહરાજ તો શિબિર ઉપાડી રહ્યા છે. એ તો ભાગવાનો જ છે. વિગ્રહરાજ ઉપડી ગયા એ સાંભળશે કે તુરત જ એ ભાગવાનો. મહારાજની આ વાત સાંભળીને પણ ભાગવાનો. પણ આપણે જેને ભાગવા દેવો નથી તેનું શું? આપણે એને અહીં તળ રાખવાનો છે. તેલપ તક પકડે તે પહેલાં લાટમાં હવે આપણે બેસી જવું જોઈએ, નહીતર લાટ જશે. માધવ મંત્રી પોતાના નિર્ણયમાં દ્રઢ હતો. મૂળરાજદેવને તેલપ માટે બળવાન સૈન્યની જમાવટ કરવી હતી. તેલપનો એમને વધારે ભય હતો. જંબક મંત્રી, તમે શું ધારો છો? ભાગતો હોય તો છો ને ભાગતો. હું પણ મહારાજની પેઠે જ માનું છું. વધારે ભયંકર તેલપ છે, બારપ નહીં. બારપ તો એનું પૂંછડું. પણ તમે મહારાણી, તમે શું ધારો છો? મને તો મહારાજ માધવ મંત્રીની વાત બરાબર લાગે છે. અત્યારે આ તકે લાટ રહી જશે તો રહી જશે, પછી વખત નહીં રહે. રાણાજી, ત્યારે શું કરવું છે આપણે? બોલો. તમે વૃદ્ધ છો, વધારે અનુભવી છો, વધારે જાણકાર પણ છો. યુદ્ધ અત્યારે ન લેવું, તેલપ આવવાનો. રુદ્રાદિત્યનો શબ્દ અચળ હશે. એની આગાહી એ અચળ આગાહી. મને એનો અનુભવ છે. તમે સૌ જોજો, મુંજનું મૃત્યુ જેવું તેવું નહીં હોય. રુદ્રાદિત્યનો અગ્નિપ્રવેશ એ વાત કહી જાય છે. તેલપે રાષ્ટ્રકૂટમાં સત્તા જમાવી છે. ત્યાંથી એ સીધો લાટમાં જ આવવાનો. એ અને સિંધુપતિ વહેલા મોડા એક થઈ જશે. સિંધુપતિના વ્યાપાર વાણિજ્ય રાષ્ટ્રકૂટમાં. પાટણને બે બાજુથી એ બંને ઘેરશે. એ વખતે આપણે બચી નહીં શકીએ. જો આ યુદ્ધ લીધું હશે તો આપણે નિર્બળ બન્યા હોઈશું. બીજું યુદ્ધ હાથવેતમાં આવ્યું સમજો. આપણે તો સાંભરપતિને સાધવો પડશે ટકવા માટે. મંત્રણામાં બે વાત હતી. તેલપ આવવાનો, તત્કાળ આવવાનો. તે વખતે આપણે નિર્બળ બનેલા એની સામે ક્યાંથી ટકશું? પણ જો લાટનો બારપ આ વખતે સલામત રીતે છટકી જાય તો તેલપના જમણા હાથ સમો એ પછી તો લાટમાં જ બેસી જાય. ખરા અર્થમાં લાટપતિ થઈ જાય. અને લાટ વિનાનું પાટણ હંમેશને માટે અપંગ રહે. એટલું જ નહીં, મૂળરાજદેવ મહારાજનું સમર્થ મહાન ગુજરાતનું સ્વપ્ન અધૂરું જ રહે. એટલે છેવટે મહારાજ મૂળરાજે જ નિર્ણય કર્યો. વિગ્રહરાજ શિબિર ઉઠાવવાનો એ ચોક્કસ છે. કાલે પ્રભાતે જ આપણે બારપ ઉપર. હજુ તે વિગ્રહરાજની વાત જાણે ન જાણે ત્યાં આક્રમણ લઈ જવાનું છે. આ આક્રમણમાં ચામુંડ તારે આવવાનું છે. મારી પડખે રહેવાનું છે.
હું હવે વૃદ્ધ થયો છું. મારે તારા જેવા જુવાનિયાનો ટેકો જોઈએ. હું તો તૈયાર જ છું મહારાજ, ચામુંડ બોલીને મા સામે જોઈ રહ્યો. જુઓ ને આ ચામુંડ, એને સૌથી વધારે ઉત્સાહ છે, પણ જાણતો નથી કે આ તો લાટપતિ બાળક છે. એ કાંઈ કોઈ યુદ્ધમાં ધર્મ નિયમો જાળવે એ વાતમાં કોઈ માલ નથી, એટલે પળે પળે સાવધ રહેવું પડશે. મહારાજ તેને સાચવવા જતાં યુદ્ધનો રંગ ખોઈ ન બેસે. અરે ચામુંડ તો ચામુંડ છે, તમને ત્યારે ક્યાં ખબર છે? એણે વાત કરી છે તમને? ના, શી વાત છે? એનું ગઢશાસ્ત્રનું જ્ઞાન ભલભલા અનુભવીઓને કાન પકડાવે એવું છે. એ એનો જાણકાર થઈ ગયો છે. હે ચામુંડ, આ વાત તો તે મારાથી પણ છુપાવી છે. આ તો તું ભારે કપટી રાજકુમાર કહેવાય. સૌ હસી પડ્યા. નિર્ણય હવે થઈ ગયો હતો. તરત એની ઘોષણા કરવા બધા બહાર ઉપડ્યા. મહારાજ મૂળરાજદેવ 2 ઘડી આંખો મીચી લેવા માટે શયનગૃહમાં ગયા. પ્રભાતને બહુ વાર ન હતી. એમણે પાછું તરત તૈયાર થવાનું હતું.